નમસ્કાર ખેડૂત ભાઈઓ। તો આજે આપણે ચર્ચા કરીશું ખેડૂતોને અત્યારે જે સમયમાં બહુ ધક્કા ખાઈ અને ફોર્મ ભરવાનું બધું જે હાલે છે અત્યારની ગુજરાત સરકારનું બધું। તો વાત કંઈક એવી છે કે હાલના સમયમાં ગુજરાત સરકારે 21 જિલ્લાઓ માટે કપાસની સહાય યોજનાના ફોર્મ બહાર પાડ્યા છે। એમાં વાત એવી કે બહુ છે ને ખેડૂતોને બહુ મથામણવાળું કામકાજ છે, લાઇનમાં ઊભું રહેવું પડે, ફોર્મ ભરવાની બધી માથાકૂટ ને બીજું ને ઓલું ને એક હાથ બારની સાઈડ કોઈ દી હાલતી ન હોય, આપણને તમને બધાને ખબર જ હશે। તો વાત કંઈક એવી છે કે એક આપણે છે 90/60ના ગાળે અને એક છે આપણે 90/30ના ગાળે। 90/60ના ગાળે એટલે કે 3 ફૂટ આમ જગ્યા, 2 ફૂટ આમ જગ્યા, અને જે 90/30ના ગાળે છે એમાં 3 ફૂટ આમ જગ્યા અને 1 ફૂટ આમ જગ્યા, એટલે 3 ફૂટનું ટૂંકમાં પાટલું આપણે હોવું જોઈએ। જે હકીકતમાં સૌરાષ્ટ્રમાં આપણે કોઈ એને 3 ફૂટના પાટલામાં વાવેતર કરતું નથી, મિનિમમ 4 ફૂટ કે એ રીતેનું જ કરતા હોય, બરાબર। એમાં વાત એવી છે કે હજી બધું ફોર્મ બોર્મ ભરાણા, સરકારની મંત્રણા એવી છે કે હજી કાંઈ એવું નક્કી નથી કે ફિક્સમાં કે કીટમાં શું આપવું કે એવું કાંઈ નક્કી કરેલું નથી। ખેડૂતોને બધાને એમ છે કે એમને છે ને 14,000 રૂપિયા સહાય આવશે, જે 3 ફૂટનો ગાળો છે, એટલે કે 90/60નો ગાળો હોય એમાં 14,000 રૂપિયા 2 હેક્ટર સુધી। 2 હેક્ટર એટલે આપણે થયા 12.5 વીઘા, 1 હેક્ટર એટલે 6.2 વીઘા જેવું થાય છે, એટલે કે 12.5 વીઘા જેટલું આવશે। 2 હેક્ટર સુધીની છે લિમિટ, એટલે 2 હેક્ટર ગમે એ ખેડૂતોને સહાય મળવાપાત્ર રહેશે। સહાયમાં સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચોખવટ એવી નથી કરેલી, પણ એમાં દર્શાવવામાં આવ્યું છે કે તમને કીટ આપવામાં આવશે। હવે કીટમાં એ તમને કપાસની થેલી આપે કે બીજું ગમે એ આપે, એ તો સરકાર ઉપર ડિપેન્ડ છે કે શું આયોજન હોય, બરાબર સરકારનું। હવે વાત એવી છે કે અત્યારે બધા લગભગ નોનસ્ટોપ સૌરાષ્ટ્રમાં વાવેતર થઈ ગયા હોય, અને કપા ટૂંકમાં અમુકને 15 દિવસ, તો અમુકને મહિનો દિવસ, 10 દિવસ, અમુકને 1.5 મહિનો, એવી રીતના થઈ ગયું હોય, બરાબર। હવે આમાં ખેડૂતોને સહાય કીટ મળે કપાસની, તો સહાય કીટનો ઉપયોગ એને કેવી રીતના કરવો, પોર માટે રાખવો કે ઓણ પાછો હજી વાવ્યું એને કાઢીને પાછો બીજો વાવવો, તો ખેડૂત નક્કી નથી કરી શકતો કરવું શું એમ। આમાં ફોર્મ ભરીને હવે ફોર્મ ભરવામાં અમુક ફ્રીમાં ફોર્મ ભરાઈ જાય, તો અમુકને ખેડૂતોને ન ખબર હોય તો એને પાછા કોક પાસે ભરાવીને એ ફોર્મ ભરવા પડે, બરાબર। આવી બધી વાત છે। ખેડૂતોને બધાને એવું છે કે આપણે હટોહટી ફોર્મ ભરી દઈએ, હટોહટી સહાય આવી જાય, તો ખેડૂતોને બધાને એ ન ખબર હોય કે આ સહાયના નામે કંઈ સહાય આવશે અને ત્યાં તો કપાઈ મોટો થઈ જાય અને કપામાં ગેડા આવવા મળશે। અટાણા જુલાઈ હાલે, બરાબર, ઓગસ્ટ સુધીમાં કંઈક નિવાણો આવશે કે બધાને ફોર્મ ભરાશે ને એવું બધું થાય, બરાબર। તો જોઈએ સરકારનો શું પ્લાન છે અને આગળ શું થઈ શકે એમ છે। બાકી આમાં તો આવું છે, અને આ ફોર્મમાં એવું છે કે 10 જુલાઈથી ફોર્મ ભરાવાના ચાલુ થયા છે અને 24 જુલાઈ સુધી ફોર્મ ભરાશે, અને પછી આપણે 90/30નો જે ગાળો છે એમાં આપણે સરકાર કેમ કહે છે કે તમને 14,000 ને 27,000ની સહાય મળવા પાત્ર રહેશે। હવે જોઈએ આગળ કઈ રીતનું થાય છે। જય હિન્દ, જય ભારત।